નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજયનગર શાળા ધોરણ 11 ચેપ્ટર નંબર 7 કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને ચાક ગતિ. સૌથી પહેલાં મિત્રો આપણે દ્રઢ પદાર્થ એટલે શું તે સમજીશું. કણોના બનેલા તંત્રમાં જો કણોની જોડી વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય, એટલે કે કણો વચ્ચેના અંતર સાપેક્ષ રીતે એક સમાન રહેતા હોય ગતિની સાથે, બધા કણ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય, તો આવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. દ્રઢ પદાર્થ એ આદર્શ કલ્પના છે, જ્યારે ઘન પદાર્થ એ વાસ્તવિકતા છે. મિત્રો ધ્યાન રાખજો. દ્રઢ પદાર્થના ઉદાહરણ તમે આદર્શ કલ્પના છે એટલે દ્રઢ પદાર્થના ઉદાહરણ આપણે નહીં આપી શકીએ, તેનું વિરૂપણ થઈ શકે નહીં. જ્યારે ઘન પદાર્થોનું વિરૂપણ થઈ શકે છે. પછી સ્થાનાંતરિત ગતિ એટલે શું એની વાત કરીએ આપણે. જો આકૃતિમાં તમને એક ઢાળવાળો સમતલ, ઢોળાવવાળો સમતલ આપ્યો છે, એની ઉપર લંબચોરસ બ્લોક મૂકેલો છે. બધા કણો એક સાથે ગતિ કરે છે. કોઈપણ સમયે કણો સમાન અંતર કાપે છે, સમાન વેગ ધરાવતા હોય, તો આવી ગતિને દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, ટ્રાન્સલેશનલ મોશન કહે છે. ખાસ મહત્ત્વની વસ્તુ કે એમાં કોઈપણ ક્ષણે દરેક કણનો વેગ સમાન હોય છે. મહત્ત્વની વસ્તુ આ છે. આવી ગતિને આપણે સ્થાનાંતરિત ગતિ કહીએ છીએ. ચાક ગતિ. જો અહીં એક દ્રઢ પદાર્થ બતાવ્યો છે, નળાકાર જેવું. અહીંયાનો આડછેદ બતાવ્યો છે. કણના વેગ અને વેગમાન સ્પર્શકની દિશામાં બતાવ્યા છે. ઉપરથી ગબડાવીએ છીએ આપણે એને. બધા કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો પણ સમાન વેગથી ગતિ કરતા નથી. અક્ષની નજીકના કણોનો વેગ ઓછો હોય છે, જ્યારે દૂરના કણોનો વેગ વધારે હોય છે. જેમાં આવું હોય, વેગ સમાન ન હોય, વેગમાન સમાન ન હોય, એ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. તો હવે નવી વાત આવે છે કે ભાઈ ચાક ગતિ એટલે શું? તો જે દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હોય અને દરેક વર્તુળના કેન્દ્રો નિશ્ચિત સુરેખા ઉપર સ્થિર હોય, તો એવી ગતિને ચાક ગતિ કહે છે. ફોર એક્ઝામ્પલ તમને બતાવું, ભમરડાની ગતિ. આ રીતે ભમરડો બતાવીએ આપણે. આ એની અક્ષ, જેને અનુલક્ષીને બધા કણો વર્તુળમય ગતિ કરે છે. હવે ધારો કે એક કણનું કાલ્પનિક વર્તુળ વિચારવું હોય તો આ રીતે વિચારી શકીએ. બીજા કણનું વર્તુળ વિચારવું હોય તો આમ વિચારી શકીએ. ત્રીજા કણનું, આ રીતે અસંખ્ય કણોનું. બધા જ વર્તુળના કેન્દ્રો એક જ રેખામાંથી પસાર થતા હોય. બધા જ કાલ્પનિક વર્તુળના કેન્દ્રો એક જ રેખામાંથી પસાર થતા હોય. આ રેખા, કાલ્પનિક રેખા એટલે ભ્રમણાક્ષ, અથવા તો એને પરિભ્રમણાક્ષ પણ કહી શકો તમે. અને ગતિને આપણે કહીશું ચાક ગતિ. ગતિને આપણે કહીશું ચાક ગતિ.
ગતિને કહેવામાં આવે ચાક ગતિ. સારું, આગળ જોઈએ. આ જુઓ, મેં બતાવ્યું છે ને, મેં જે આકૃતિ દોરી હતી એ પ્રમાણે અક્ષને શું કહેવામાં આવે છે? પરિભ્રમણાક્ષ. કોણ એટલે તમને ખબર છે, બિંદુવત સૂક્ષ્મ પદાર્થ. કણની સંકલ્પના તો આપણે આગળ શીખી ગયા છીએ, એટલે કણ તમારા માટે નવી વસ્તુ નથી. કણોનું તંત્ર એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહેવાય. દ્રવ્યમાન કેન્દ્ર પછી આવે છે દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. કણનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હોય તેને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ આપણે, ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ. રાઈટ? જ્યાં તંત્રનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય એ બિંદુને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. પછી એક પરિમાણમાં બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું, અને n કણોના બનેલા. જો ધારો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ છે, વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અહીં એક m1 દ્રવ્યમાનનો પદાર્થ છે, એક m2 દ્રવ્યમાનનો પદાર્થ છે. m1નું ઉગમ બિંદુથી અંતર x1 છે, m2નું ઉગમ બિંદુથી અંતર x2 છે. તો દ્રવ્યમાન કેન્દ્ર એ એવું બિંદુ છે કે જેનો સ્થાન સદિશ તમે એક્સ અથવા તો RCM વડે પણ દર્શાવી શકો. દ્રવ્યમાન કેન્દ્ર એવું બિંદુ છે કે જેનો સ્થાન સદિશ RCM ઇઝ ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 અપોન m1 પ્લસ m2, એટલે કે તંત્રનું કુલ દ્રવ્યમાન. RCM લખો, કેપિટલ X લખો, એટલે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ થયો. જો m1 અને m2 બરાબર m હોય, સમાન હોય, તો m મૂકો એટલે ઉપરથી m કોમન નીકળશે, એટલે ઉડી જશે. એટલે x1 પ્લસ x2 બાય 2, RCM બરાબર x1 પ્લસ x2 બાય 2 થશે. એક કરતાં વધારે કણનો સમૂહ હોય એટલે કે m1 m2 m3 અપ ટુ ડેશ ડેશ mn, દરેકના અંતરો ઉગમબિંદુ સાપેક્ષ x1 x2 x3 xn હોય તો તેનો સ્થાન સદિશ લખવો હોય n કણોના બનેલા તંત્રનો, તો x ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અપ ટુ ડેશ ડેશ mn xn અપોન m1 પ્લસ m2 અપ ટુ ડેશ ડેશ mn. સરવાળાને આપણે સિગ્મા વડે દર્શાવીએ તો સિગ્મા mi xi અપોન સિગ્મા mi, જ્યાં i ફ્રોમ 1 ટુ n, એટલે આ થયું. બે કણ માટે બતાવ્યું અને પછી n કણોના બનેલા તંત્ર માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કેવી રીતે શોધી શકાય
એ વસ્તુની વાત થઈ. આગળ જોઈએ. અને આ વસ્તુ અગર દ્વિપરિમાણમાં મેળવવી હોય, આપણે દ્વિપરિમાણમાં મેળવવી હોય તો દ્વિપરિમાણમાં બે યામ આવશે. તમને ખબર છે એક્સ અને વાય. એક્સ યામ માટે આપણું જે જૂનું સૂત્ર હતું એ જ, એટલે આ એક્સ યામનું સૂત્ર. કણ તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકો. અહીં 3 કણોના એક્ઝામ્પલથી બતાવ્યું છે. આ વાય યામનું સૂત્ર. હવે તમને ખબર છે સદિશ આર હોય તો એના બે યામ થશે એક્સ અને વાય. એટલે આ એક્સનો લખ્યો યામ, આ વાયનો લખ્યો. એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ થઈ ગયો દ્વિપરિમાણમાં. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ થઈ ગયો દ્વિપરિમાણમાં. રાઈટ. જો ત્રણેય કણ સમાન દળના હોય તો m1 + m1 = m2 = m3 = m થશે. મૂકી દો કિંમત, એટલે ઉપરથી m કોમન નીકળશે, અહીંથી નીચે 3m એટલે ઉડી જશે. એ જ રીતે વાયામમાં પણ તમે જુઓ m કોમન નીકળશે, ઉપરથી નીચે 3m એટલે m ઉડી જશે. એટલે અહીં x1 + x2/3, અહીં y1 + y2 + y3/3. આ જ રીતે તમે n કણ માટે બી લખી શકો છો. ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે, જો આને સંયુક્ત રીતે લખવું હોય તમારે એક્સ અને વાયને તો આ રીતે લખી શકો તમે. અહીં m1 કોમન નીકળે તો x1 + y1. એ જ રીતે બધામાં તો આમ લખી શકાશે. જુઓ, x of x and y = m1 x1 y1 + m2 x2 y2 + m3 x3 y3 / m1 + m2 + m3. n કણોના તંત્રમાં તમારે લખવું હોય તો અપ ટુ -- n કરી નાખો. એટલે n કણોના તંત્ર માટે કોમન સ્વરૂપે લખવું હોય તો તમે આ રીતે લખી શકો. સિગ્મા mi i from 1 to n, xi i from 1 to n, yi i from 1 to n. અને આ તંત્રનું છેદમાં છે એ તંત્રનું કુલ દળ થઈ ગયું. એટલે કેપિટલ M કહી દો. એટલે ઇન શોર્ટ x = x એમ લખવો હોય તો પહેલાંના જેવો જ થયો. બહુ વધારે ઝંઝટ ના કરીએ તો પહેલાંમાં તો એ જ રીતે x એટલે સિગ્મા mi xi / કેપિટલ M. વાય એમ લખવો હોય તો સિગ્મા mi yi / કેપિટલ M. અને બંને સાથે લખો એટલે દ્વિપરિમાણ થઈ જશે. ઝેડ માટે લખવું હોય, ત્રિપરિમાણ હોય તો એક્સ અને વાયનું તો જેમ હતું એઝ ઇટ ઇઝ જ એક ઝેડ યામ ઉમેરી દો મિત્રો. એટલે એ જ રીતે જેમ આગળ એક્સ અને વાય માટે આપણે લખ્યું એ જ પ્રમાણે તમે ઝેડ માટે લખી શકો. એટલે સિગ્મા mi zi / કેપિટલ M. અને આ જે કેપિટલ એક્સ છે એ એક્સનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ બતાવે છે. કેપિટલ વાય છે વાયના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ બતાવે છે. ઝેડ છે ઝેડના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ બતાવે છે. જેને તમે એકલો xcm એમ પણ લખી શકો, ycm પણ લખી શકો, zcm પણ લખી શકો, અથવા તો કેપિટલ એક્સ કેપિટલ વાય કેપિટલ ઝેડ એવું રાખશો તો પણ ચાલશે. ટૂંકમાં છેલ્લે આપણે આખા દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કેપિટલ આર લખવો હોય તો તમે આ રીતે બી લખી શકો છો મિત્રો. r = યામ સ્વરૂપે લખવો હોય તો કેપિટલ એક્સ કેપિટલ વાય કેપિટલ ઝેડ. અથવા તો તમે આ રીતે બી લખી શકો છો rcm = xcm ycm zcm
अथवा तो आ रीते पण लखी शको जो अहीं दर्शाव्युं छे ए प्रमाणे। राइट। पछी वात आवे छे घन पदार्थनी। घन पदार्थनी अंदर घन पदार्थ एटले द्रढ़ पदार्थनी वात नथी, घन पदार्थनी वात छे। घन पदार्थनी अंदर तमारे द्रढ़नी जेम कणो कणो वच्चेना सापेक्ष अंतर अचळ ना जळवाता होय एटला माटे तमारे सूक्ष्म आखा पदार्थ ने सूक्ष्म कणों में विभाजित करवू पड़े। एटले जुओ आकृति में दर्शाव्या प्रमाणे एक घन पदार्थ है, एना सूक्ष्म कणों दर्शावा होय एना द्रव्यमानो तमे जुओ आकृतिनी अंदर DM1 DM2 DM3 एवी रीते लईने छेक DMN। मित्रों याद रखजो, द्रढ़ पदार्थ नहीं, आ घन पदार्थ है एटले एना उगम बिंदु सापेक्ष स्थान सदिशो जुओ R1 R2 अप टू डैश डैश RN वडे दर्शावेला है। अहीं 3 कणों बतावे छे तो ये प्रमाणे लई शको तमे। राइट। डेल्टा M1 लखो कि DM1 लखो एनो बहु वांधो नहीं। एटले समग्र घन पदार्थ ने आपणे सूक्ष्म कणों में दळना सूक्ष्म कणों में विभाजित करिए। डेल्टा M1 डेल्टा M2 अप टू डैश डेल डेल्टा MN एना उगम बिंदु सापेक्ष स्थान सदिशो R1 R2 अप टू डैश डैश RN। तो द्रव्यमान केंद्रनो स्थान सदिश केवो थशे मित्रों? डेल्टा M1 इंटू R1 इज रीते डेल्टा M2 इंटू R2 डैश 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 डेल्टा MN RN इज रीते नीचे पेलाना जेवुं ज छे सूत्र, खाली आमां सूक्ष्म कण छे एटले डेल्टा छे। हवे द्रव्यमान केंद्रना याम तमारे लखवा होय तो एक्स याम लखवो होय तो एक्स याम डेल्टा M1 थी MN एटले डेल्टा MI सिग्मा डेल्टा MI XI अपॉन सिग्मा डेल्टा MI ज्यां I फ्रॉम 1 to N। सिग्मा एटले सरवाळो दर्शावे छे। सिग्मा एटले शुं दर्शावे छे? सरवाळो। ए ज रीते व्यायाम माटे लखવું હોય तो YCM अथवा तो कैपिटल Y एक्स की जगह Y करी दो, Z करी दो એટલે फटाफट तमने 3 याम मळी जशे। हवे सिग्मा एटले संकलन थयुं। कुल सरवाळो करो तमे जेटला पण सूक्ष्म भाग छे एमना अंतर अने द्रव्यमानना गुणाकारोनो सरवाळो। सरवाळो एटले तमे हवे शीखशो संकलन। आम तो छठ्ठा पाठमां वात थई गई छे। ए ज रीते सिग्मा डेल्टा MI YI एटले संकलन YDM, सिग्मा डेल्टा MI ZI संकलन ZDM। सिग्मानी जग्याए संकलन करो एटले पछी आई लखवानी जरूर नहीं। राइट। हवे આપણે જે આગળ સૂત્ર લખ્યું હતું એકલા એક્સ એકલા વાય એકલા ઝેડનું એને સંકલન સ્વરૂપે લખી દઉં। જો છેદમાં જે એમ છે તો સંકલનમાં આ તો કુલ દળ સિગ્મા ડેલ્ટા MI તો કુલ દળ થઈ જવાનું કેપિટલ M બધામાં, એટલે એ તો બહાર નીકળી જવાનો, એને સંકલનમાં લેવાની જરૂર નથી, કુલ દળ તો અચળ જ હોય એટલે એક્સિયામ દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયામ લખવો હોય तो एक्स अथवा तो एक्सीएम लखो तो भी चाले। इज इक्वल टू 1/m संकलन एक्स डीएम। वायाम लखो होय तो YCM इज इक्वल टू 1/m संकलन वाय डीएम। ए ज रीते ZCM लखવું હોય तो 1/m संकलन
ZdM। આ ઘન પદાર્થ માટેની વાત થઈ દોસ્તો। જો તમે દ્રવ્યમાન કેન્દ્રને જ ઉગમ બિંદુ લો અથવા તો ઉગમ બિંદુ ઉપર જ તમારું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર થયેલું હોય તો બધા અંતર બાય ડિફોલ્ટ શૂન્ય થઈ જશે। એનું કારણ છે કે અંતર હંમેશા ક્યાંથી મપાય? ઉગમ બિંદુથી। અને જો દ્રવ્યમાન કેન્દ્ર જ પોતે ઉગમ બિંદુ હોય, ઉગમ બિંદુ ઉપર હોય અથવા તો એ પોતે જ ઉગમ બિંદુ હોય તો તેનો x યામ y યામ z યામ બધું 0 થઈ જશે। તો બધું શું થઈ જશે? 0। પછી સળિયાના દ્રવ્યમાન કેન્દ્રને મેળવવું છે। હવે આપણે દ્રવ્યમાનનું વિતરણ એક સરખું થયેલું હોય એવો સળિયાની વાત છે। અહીં સમાંગ રીતે વિતરિત થયેલા દ્રવ્યમાનવાળો સળિયાની વાત કરવી છે મારે। જો આ રીતે દ્રવ્યનું વિતરણ નિયમિત છે। આપણે શું કર્યું? કોઈ એક સૂક્ષ્મ ભાગ જે x અંતરે આવેલો છે, dm એનું દ્રવ્યમાન છે, એટલે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લગાવું હું x યામ શોધવા માટે પહેલાં। તો x ઇઝ ઇક્વલ ટુ 1/m સંકલન x dm। હવે dm શોધવો હોય એક પરિમાણ છે। દ્રવ્યમાન એટલે તમને આમ તો ત્રિપરિમાણ હોય એટલે તમે લખો છો ઘનતા બરાબર દ્રવ્યમાન ભાગ્યા કદ। ત્રિપરિમાણ હોય તો પણ એના જ વસ્તુ અગર દ્વિપરિમાણમાં હોય તો અહીં કદની જગ્યાએ ક્ષેત્રફળ આવે અને જો એના વસ્તુ જો એક પરિમાણમાં હોય તો ભાગ્યા લંબાઈ આવે। એક પરિમાણ હોય તો લંબાઈ, દ્વિપરિમાણ હોય તો ક્ષેત્રફળ અને ત્રિપરિમાણ હોય તો કદ। અહીં એક પરિમાણ છે એટલે દ્રવ્યમાન ભાગ્યા લંબાઈ, જેને રેખીય ઘનતા પણ કહેવામાં આવે છે, લેમ્બડા, એને લેમ્બડા દ્રવ્યમાન ભાગ્યા લંબાઈ। એટલે આપણે શું કર્યું? દ્રવ્યમાન સૂક્ષ્મ ભાગનું ઇઝ ઇક્વલ ટુ રેખીય ઘનતા તો અચળ છે ગુણ્યા લંબાઈ। આપણી જોડે ઘનતાનું એક પરિમાણનું સૂત્ર શું થયું? દ્રવ્યમાન ભાગ્યા લંબાઈ। એટલે દ્રવ્યમાનને સૂત્રનો કરતા બનાવો તો ઘનતા ગુણ્યા લંબાઈ। લંબાઈ છે તમારી dx જેટલી, એટલે dm ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા dx। લેમ્બડા એટલે m/l, કેમ કે એ તો કોઈ પણ આખા પદાર્થ માટે અચળ જ છે એટલે કુલ દળ ભાગ્યા કુલ લંબાઈ dx। હવે એ કિંમત અહીં મૂકી દીધી આપણે આ સમીકરણમાં। જે અચળ છે એને બહાર લઈ લો, ઉડી ગયું એટલે સંકલન x dx। સંકલન x dx લંબાઈ 0 થી l બરાબર છે એટલે તમને x યામ મળી જશે। સીમા શું થઈ સંકલનની? અહીંથી ચાલુ કરું તો આ 0 કોઈ એક બાજુ જઈએ છીએ આપણે, રાઈટ, 0 થી l મૂકી દો સીમા, એટલે તમને xcm ઇઝ ઇક્વલ ટુ l/2 મળી જશે। એ જ રીતે એક પરિમાણ છે એટલે કોઈ સવાલ જ નથી। પછી જુઓ આગળ બળનું સૂત્ર મેળવવાનું છે। આપણે જે આગળ સૂત્ર મેળવ્યું RCMનું, M1R1 વાળું, સ્થાન સદિશનું વિકલન કરો એટલે તમને ખબર છે વેગ મળે, જે જોયું આપણે। એટલે VCM અથવા તો
એકલો વી લખશો કેપિટલ તો એ ચાલશે. ઇઝ ઇક્વલ ટુ m1v1 પ્લસ m2v2 અપ ટુ ડેશ ડેશ mn vn અપોન m1 પ્લસ m2 અપ ટુ ડેશ ડેશ mn. ઉપરનું જે અંશ છે એ કુલ વેગમાન થયું mv અને નીચે કુલ દળ છે. હવે સમીકરણનું બંને બાજુ હું વિકલન કરું. આ કેપિટલ એમ છે એને ઇક્વેશનની આ બાજુ લઈ લો એટલે એમ વિકલન કરો સમય સાપેક્ષ. એમ અચળ છે, વીનું ડીવી બાય ડીટી, m1 અચળ, dv1 અપોન ડીટી, m2 અચળ, dv2 અપોન ડીટી અપ ટુ ડેશ ડેશ mn dvn અપોન ડીટી. ડીવી અપોન ડીટી એટલે પ્રવેગ પ્રથમ કણનો દ્વિતીય કણનો એ રીતે અપ ટુ ડેશ ડેશ n. જો હવે એટલે આ બાજુ હતું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એમ ડી વીસીએમ અપોન ડીટી. કોઈપણ ડીવી અપોન ડીટી એટલે પ્રવેગ, પણ આ પ્રવેગ કોનો થયો? દ્રવ્યમાન કેન્દ્રનો, એટલે કે ACM. એટલે MACM અથવા તો એમને આ બાજુ નીચે લાવી દો તો એ ચાલે. ઇઝ ઇક્વલ ટુ m1a1 dv1 અપોન dt2ની જગ્યાએ a1 મૂક્યું વત્તા m2a2 અપ ટુ ડેશ ડેશ mnan. એટલે તમારું જે સૂત્ર છે MACM આ પ્રવેગ થઈ ગયો, આ બધો બળ થઈ ગયું. એટલે MACM ઇઝ ઇક્વલ ટુ f1 વત્તા f2 અપ ટુ ડેશ ડેશ fn. એટલે MACM ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI એટલે કે કુલ બળ F. ન્યૂટનની ગતિનો બીજો નિયમ થઈ ગયો. ટૂંકમાં કણોના તંત્ર માટે પણ ન્યૂટનની ગતિના બીજા નિયમનું પાલન થાય છે. હવે અહીં સાબિત કરવાનું છે કે અહીં આ જે બળ છે F એ માત્ર બાહ્ય બળ છે. તો જો એ સાબિત કરવા માટે પ્રવર્તતા બળોની અહીં ચર્ચા કરી છે. જો ધારો કે બે કણ બતાવ્યા છે, કણ નંબર 1, કણ નંબર 2. એક ઉપર લાગતું બાહ્ય બળ F1 છે, બે ઉપર લાગતું બાહ્ય બળ F2 છે. 1 અને 2 વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો એટલે કે 1 પર 2 દ્વારા લાગતું બળ અને 2 પર 1 દ્વારા લાગતું બળ F12 અને F21 બંને કણો બધી રીતે સરખા હોવાથી પરસ્પર લાગતું આ આંતરિક બળનું પરિણામી બળ શૂન્ય થશે. એટલે જે બચ્યું એ માત્ર કયું બળ હશે? બાહ્ય બળ હશે, માત્ર બાહ્ય બળ હશે. જો હવે આગળ n કણેલા બનેલા તંત્રમાં વેગનું સૂત્ર જે આપણે આગળ રહી ગયું હતું કંઈ નહીં. હવે જોઈએ. જો આ તો હતું જ આપણી જોડે m1 m2 અપ ટુ ડેશ ડેશ mn દ્રવ્યમાન ધરાવતા કણો, એના સ્થાન સદીશો r1 r2 અપ ટુ ડેશ ડેશ rn. એટલે RCMનું આ સૂત્ર હતું. કેપિટલ R લખો કે RCM લખો. ટેમ્પરરી એમને આ બાજુ લઈ લો, પછી આ બાજુ લાવવો હોય તો લાવીશું. અને
સમય સાપેક્ષે વિકલન કરો એટલે એમ અચળ. હવે આ dr1/dt એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વેગ એટલે વિકલન, એટલે અહીંયા આવશે v1, આ v2, આ v3 અપ ટુ ડેશ ડેશ vn સુધી. એટલે આવું થઈ જશે સૂત્ર તમારું જે આપણે જોઈતું હતું એ mvcm is equal to m1v1 plus m2v2 up to dash dash mnvm. એટલે એકલો વીસીએમ લખવો હોય તો ઇઝ ઇક્વલ ટુ m1v1 પ્લસ m2v2 અપ ટુ ડેશ ડેશ mnvn અપોન m1 પ્લસ m2 અપ ટુ ડેશ ડેશ mn. વીસીએમનું સૂત્ર થયું મિત્રો. વેગમાનનું સૂત્ર લખવું હોય તો આપણું જે સૂત્ર હતું mvcm હમણાં આગળ જે જોયું છે is equal to m1v1 plus m2v2 up to dash dash mnvm. આ p1 થયું, આ p2 up to dash dash pn, રાઈટ. આ કુલ વેગમાન p થયું એટલે is equal to p1 plus p2 up to dash dash pn. પછી જુઓ આ જે પીનું સૂત્ર છે p ઇક્વલ ટુ mb, ત્યાંથી તમે બે બાજુ વિકલન કરો તો dp/dt ઇઝ ઇક્વલ ટુ m અચળ dv/dt, એટલે dp/dt એકચ્યુઅલી આ આમ લખવાનું છે p ઇઝ ઇક્વલ ટુ mv. કેપિટલ M કુલ દળની વાત છે એટલે dp/dt ઇઝ ઇક્વલ ટુ m dv/dt. dv/dt એટલે પ્રવેગ છે દ્રવ્યમાન કેન્દ્રનો. ma ઇઝ ઇક્વલ ટુ બળ થયું, એ બળ એક્સટર્નલ છે, બાહ્ય બળ છે એ આપણને ખબર છે એટલે dp/dt ઇક્વલ ટુ f એક્સટર્નલ લખ્યું આપણે. જે આગળ આપણે સાબિત કર્યું. કણોના તંત્ર માટે પણ વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય જ છે. dp/dt ઇક્વલ ટુ 0 હોય તો કુલ વેગમાન અચળ રહે છે, એટલે આ કણોના તંત્ર માટે પણ જળવાય છે વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો યાદ રાખજો. પછી એક દાખલો હતો અગાઉ ચોથા પાઠમાં હતો, ખાસ એ જ વસ્તુ અહીં રિપીટ કરી છે એકચ્યુઅલી. પેલો હતો ને એક સ્થિર બોમ્બવાળો, કે સ્થિર બોમ્બનો અચાનક વિસ્ફોટ થાય, અચાનક વિસ્ફોટ થાય એટલે બે ટુકડાઓમાં વિભાજિત થાય. એક ટુકડાનું વેગમાન p1, બીજા ટુકડાનું વેગમાન p2 હોય. આનો પ્રારંભિક વેગમાન pi હોય તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન pi0. pfની જગ્યાએ તમે p1 વત્તા p2 મૂકી શકો, એટલે p1 ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ p2. માઇનસ શું બતાવે છે? બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. વેગમાનની દિશા પરસ્પર વિરુદ્ધ એટલે વેગની દિશા બી પરસ્પર વિરુદ્ધ થશે ને. ટૂંકમાં અહીં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો મિત્રો વધુ આવતા વિડીયોમાં જોઈશું. નમસ્તે.